બનાસકાંઠાના ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ બાદ પાલિકાની ટીમ દ્વારા ડીસાના ગાંધી ચોક વિસ્તાર સહિત અનેક જગ્યાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ડીસા શહેરના પ્લાસ્ટિકના વેચાણના કારણે ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। જ્યારે એક તરફ ડીસા શહેરમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધની મોટા હોર્ડિંગ્સ લગાવી જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ ડીસા શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। ત્યારે મીડિયાના અહેવાલ બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી ડીસા સેનિટેશન વિભાગની અલગ ટીમો બનાવી પ્લાસ્ટિકની દુકાનોમાં તપાસ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તેમજ નગરપાલિકાના સૂચનાની અવગણના કરવા બદલ પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા। જ્યારે ઘણા સમય બાદ ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા પ્લાસ્ટિકના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પર્યાવરણ બચાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, પછી 4 दिन की चांदनी फिर अंधेरी रात जो घाट घड़ा છે તે જોવું રહ્યું। પારસ વ્યાસ, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।